અમદાવાદમાં ટ્રાફિકના ભારણને દૂર કરવા એએમટીએસે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરની એએમટીએસની બસ હવે બીઆરટીએસ રૂટ પર દોડાવવામાં આવશે. આજથી શહેરની 49 બીઆરટીએસ બસ એએમટીએસના રૂટ પર દોડશે. પ્રથમ તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા 5 રૂટ પર આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી એએમટીએસની બસ મળી રહેશે. બીઆરટીએસ બસોનો ટ્રાફિક સિગ્નલ પર વેડફાતો જે સમય છે એ સમય પણ બચી જશે. ઓઢવથી ગુમા, સારંગપુરથી બોપલ, ગુમાથી નરોડા રૂટ પર આ નિર્ણય લાગુ કરાયો છે. ઇસ્કોનથી વિવેકાનંદ નગર, ગોધાવીથી હાટકેશ્વર રૂટની બસ એએમટીએસના રૂટ પર દોડશે. અમદાવાદમાં વધી રહેલા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બીઆરટીએસ બસ સ્ટેશનના જે કોરિડોર છે ત્યાં એએમટીએસની બસો પણ દોડાવવામાં આવશે. શહેરમાં આજથી 5 રૂટની બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે જે એએમટીએસ બસો છે તે બીઆરટીએસના કોરિડોરમાં દોડાવવામાં આવશે. પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા જે 5 રૂટ છે ત્યાં 49 જેટલી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી જ આ એએમટીએસ બસ જે છે તે મુસાફરોને મળી રહેશે અને ખાસ કરીને જ્યારે રૂટની વાત કરવામાં આવે તો ઓઢવથી ગુમા સાઈડનો જે રૂટ છે ત્યાં બસ જોવા મળશે. સારંગપુરથી બોપલ બસ દોડાવવામાં આવશે અને ગુમાથી નરોડા સાથે ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર સુધીની જે બસો જે છે તેને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ તો જે ટ્રાફિક સિગ્નલ પર જે બગડતો જે સમય જે છે અને ટ્રાફિક જામની જે સમસ્યા થતી હોય છે જેના કારણે મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, જે મામલે હાલ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજથી 49 જેટલી બસો જે છે તે બીઆરટીએસના કોરિડોરમાં દોડતા જોવા મળશે અને ટ્રાફિકની સમસ્યા સાથે જે મુસાફરોનો જે સમય છે તે પણ બચશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.